સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર આપણે વાત કરીશું સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। આજે આપણે વાત કરીશું મિત્રો ગીર સોમનાથ ફેમિલી કોર્ટમાં કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। મિત્રો છે એ ગુજરાત સરકાર દ્વારા હવે દરેક જિલ્લાની ફેમિલી કોર્ટમાં કાઉન્સેલરની ભરતી કરવામાં આવશે। મિત્રો એટલે કે MSW જે લોકો કરેલા છે, જેમણે MA સોશિયોલોજી સાથે કરેલું છે તેવા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। અને વાત કરીએ તો કે ભાઈ તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપવાનું છે, ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળી શકશે। હવે વાત કરીએ મિત્રો તો કે તારીખ 30/7/2025થી તારીખ 14/8/2025 સુધી તમે અરજી કરી શકો છો। એટલે કે એના ફોર્મ છે એ તારીખ 30/7/2025થી ભરાવાના ચાલુ થઈ ગયા છે અને 14/8/2025 સુધી તમે છે એ આમાં ફોર્મ ભરી શકો છો। 28/29 એટલે કે 28/8/2025 અને 29/8/2025 સુધીમાં તમારા છે એ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ઇન્ટરવ્યૂની તારીખ પણ આપણને આના અંદર આપી દીધી છે। હવે મિત્રો કે ભાઈ કઈ જગ્યાએ તમારે છે એ ફોર્મ લઈ અને જમા કરાવવાનું છે, તો એનું એડ્રેસ નોંધી લેશો મિત્રો। ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ, ફેમિલી કોર્ટ, વેરાવળ ખાતે તમારે છે એ ફોર્મ છે એ સબમિટ કરાવવાનું રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેં આપને જણાવ્યું એ મુજબ તમે સમાજશાસ્ત્ર અથવા તો MSW ભણેલા હોવા જોઈએ અથવા તો તમે મનોવિજ્ઞાન કરેલું છે, MA ફિલોસોફી સાથે કરેલું છે મિત્રો, તો પણ તમે આમાં છે એ એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ કે ભાઈ તમારા પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ફેમિલી શું કહેવાય કે તમારા પાસે છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ છે અથવા તો અન્ય કોઈ પણ જગ્યાનો તમારા પાસે ફેમિલી કાઉન્સેલિંગને લગતો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। તમારી ઉંમર છે એ 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 65 વર્ષથી વધારે ન હોવી જોઈએ, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો, જે લોકોની ઉંમર છે એ 65 વર્ષથી વધારે નથી અને 35 વર્ષથી ઓછી નથી તે લોકો જ આમાં એપ્લાય કરી શકશે। ફેમિલી કોર્ટના અંદર કાઉન્સેલરની પોસ્ટ પર નોકરી છે મિત્રો। તમારે છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવાની રહેશે। તેના જ્યારે ફોર્મ તમે લેવા જાઓ છો તો ત્યારે તમારે ફોર્મના અંદર મિત્રો તમારો ફોટો ચિપકાવવાનો રહેશે। પછી તમારી બધી જ ડિટેલ્સ એમાં પૂછશે, તમારું નામ, એડ્રેસ, સરનામું, મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, કેમ કે આના પહેલાં છે એ ઘણા બધા જિલ્લાઓમાં આની ભરતી થઈ ગઈ છે। જે તે વખતે મેં આનું ફોર્મ જોયેલું છે એટલે મને યાદ છે એ મુજબ હું તમને કહું છું, પણ રૂબરૂ તો તમે જે ગીર સોમનાથ ફેમિલી કોર્ટ છે ત્યાં જઈ અને ફોર્મ લઈ આવશો તો એમાં તમને બધી જ માહિતી ખબર પડશે। ત્યાંથી તમારે ફોર્મ લેવાનું છે। હવે મિત્રો તમે છે એના અંદર જો ફોર્મ તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવું હોય તો પણ તમે ડાઉનલોડ કરી શકશો। તેની વેબસાઇટ હું જણાવું છું, એ વેબસાઇટ છે એ નોંધી લેશો, girsomath.dcourts.gov.in। મિત્રો હજી એક વખત વેબસાઇટ ભૂલી જાઉં છું, girsomath.dcourt એટલે કે district court.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે છે તેનું ફોર્મ છે એ લઈ શકો છો। તેના અંદર તમારી બેઝિક માહિતી પૂછશે, તમારું નામ, સરનામું, એડ્રેસ, તમે મેરિડ છો કે અનમેરિડ છો, હાલ કઈ જગ્યાએ જો કોઈ નોકરી કરતા હોય તો દર્શાવવાની છે, નથી કરતા તો નથી દર્શાવવાની, તમારા બધા જ અનુભવના પ્રમાણપત્ર એમાં લખવાના છે કે તમારા પાસે કેટલો એક્સપિરિયન્સ છે, તમારા બધા ટકાવારી લખવાની છે કે તમે માસ્ટર કર્યું છે એ તમે MA સોશિયોલોજી હોય, MA ફિલોસોફી હોય, સાયકોલોજી હોય કે MSW તમે કરેલું હોય। હવે મિત્રો સાથોસાથ તમારે છે એ સરસ મજાનો આખો ડોક્યુમેન્ટનો સેટ્સ પણ બનાવવો પડશે, કેમ કે એ તમારે એના સાથે જોડીને આપવો પડશે। હવે એમાં તમે જ્યારે સેટ બનાવો છો ત્યારે તમારું એક સરસ મજાનું પહેલાં રિઝ્યુમ બનાવી નાખવાનું છે, એમાં એક ફોટો સાથે રાખી દેવાનું છે। પછી તમારે એ તો તમે ફોર્મ ડાઉનલોડ કરશો એટલે તમને બધી ખબર જ પડી જશે, છતાં પણ હું મને જેટલો ખબર છે એટલું હું તમને જણાવી દઉં છું।
તમારું 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, તમારું 12મા ધોરણનું રિઝલ્ટ આવશે, તમે જે કોલેજ કરેલી છે તેનું છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે, તમારું ડિગ્રી સર્ટિફિકેટ આવશે, તમારું માસ્ટરનું છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે, તેનું ડિગ્રી સર્ટિફિકેટ આવશે. પછી તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે તો એ કોમ્પ્યુટરના કોર્સનું રિઝલ્ટ અને સર્ટિફિકેટ બંને આવશે. ત્યારબાદ તમારા એ અનુભવના બધા પ્રમાણપત્રો આવશે. પછી એક તમારે આઈડી પ્રૂફ જોડવાનું રહેશે. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તમે કંઈ પણ જોડી શકો છો. આટલો છે એ ડોક્યુમેન્ટનો તમારે સરસ મજાનો સેટ તૈયાર કરવાનો રહેશે. અને મિત્રો છે એ ફેમિલી કોર્ટના અંદર ગીર સોમનાથમાં કાઉન્સિલરની પોસ્ટ પર નોકરી છે. પગાર છે આના અંદર જણાવવામાં આવેલું નથી, પણ અંદાજિત 20,000 થી 25,000ની આસપાસ તમારો પગાર રહેશે. ફેમિલી કોર્ટમાં મિત્રો કાઉન્સેલર માટે હજી હમણાં જ આ ભરતી છે એ કરવામાં આવી છે. એટલે આના પહેલાં છે ફેમિલી કોર્ટમાં કાઉન્સેલરની કોઈ પોસ્ટ હતી નહીં, પણ હમણાં જ છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે એ કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. ઘણા બધા જિલ્લાઓમાં તેની ભરતી થઈ ગઈ છે. ગીર સોમનાથમાં બાકી હશે એટલે અત્યારે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. બાકી જૂનાગઢ, મોરબી, ભાવનગર, રાજકોટ જેવા જિલ્લાઓમાં છે આની ભરતી થઈ ગઈ છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી તમે આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરીને લગતો વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. મિત્રો ખાસ આપણી યુટ્યુબ ચેનલમાં લાઇક કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરજો મને કે કોણ છે એ આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ગયું હતું, કોણ ઇન્ટરવ્યૂ આપશે. ના સમજાય તો તમે મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. મને જેટલી ખબર હશે, મારા પાસે જેટલી અતિ માહિતી હશે એટલો હું આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો. અને છે એ નીચે આપણા ગ્રુપ વોટ્સએપ ચેનલ છે તેને લિંક પિન કરું છું. જે લોકો ગ્રુપમાં જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે. ધન્યવાદ.